આજે આપણે બનાવશું ટેસ્ટી બટેટા પૌવા। તો બટેટા એમાં બાફીને લીધા છે મેં, અને ખાટા મીઠા ટેસ્ટી એકદમ સરસ બટેટા પૌવા તૈયાર થાય। 2 પાણીથી પૌવા ધોઈને રાખ્યા છે, બટેટા બાફીને ફોલીને રાખ્યા છે, લીમડો ને લીલા મરચાં, કોથમરી, ટમેટા। તો આજે આપણે બનાવશું બટેટા પૌવા। તો પૌવામાં આપણે મીઠું નાખી દેવાનું છે। ગેસ ચાલુ કરવાનો છે, કઢાઈ મૂકવાની છે, ત્રણ ચમચા તેલ નાખવાનું છે। 250 પૌવા છે અને 250 બટેટા છે। તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની છે, રાઈ જીરું કકડે એટલે હિંગ નાખી દેવાની છે, લીમડો અને લીલા મરચાં નાખવાના છે, મીઠો, હળદર નાખવાની છે એટલે તેલમાં કલર સારો પકડાય, લાલ મરચું, કોથમરી ને ટમેટા, ખાંડ નાખી દેવાની, મીઠું નાખી દેવાનું, ખાંડ નાખવાની, એકદમ મિક્સ કરી દેવાનું છે। તેલમાં ચડી જાય એટલે બાફેલા બટેટા ધોઈને સુધારીને રાખ્યા છે એ નાખી દઉં છું। થોડી વાર માટે સડવા દેવાનું છે। પૌવા મીઠું ભેળવીને ધોઈને રાખ્યા છે એ નાખી દઉં છું, એકદમ મિક્સ કરી દેવાના છે। આપણે એક વસ્તુમાં નાખીએ મીઠું તો પછી બટેટામાં એકદમ મીઠું લાગે ને પૌવામાં ઓછું લાગે, એ રીતના ન થાય। આવી રીતે નાખશો ને તો એકદમ સરસ ટેસ્ટી થાય। તો એકદમ મિક્સ કરી દો, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે શાક કરવાની જે સેવ આવે છે એ સેવ નાખવાની છે, એક પડીકું મિક્સ કરી દેવાનું છે। એકદમ ટેસ્ટી ને સરસ બટેટા પૌવા લાગે નથી। ગેસ બંધ કરવાનો છે। હવે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી બટેટા પૌવા।